સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 26 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની. દર વર્ષે 24 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો એના ઇતિહાસની આપણે વાત કરીએ એના પહેલાં તમને જણાવી દઉં કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની મુલાકાત લીધી હતી પંચાયતી રાજ દિવસે, બરાબર. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબની ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગે તેઓ 13,480 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ તો થઈ ગઈ છે 24 એપ્રિલ 2025ની વાત. હવે 24 એપ્રિલે મિત્રો એક બીજો દિવસ મનાવવામાં આવે છે, વર્લ્ડ ડે ફોર લેબોરેટરી એનિમલ. હવે આપણે પંચાયતી રાજ દિવસની વાત કરીએ તો ભારતમાં ત્રણ સ્તરીય પંચાયતી રાજ હોવું જોઈએ, બરાબર. ત્રિસ્તરીય પંચાયતી રાજના જનક કોણ છે? તો એ છે બળવંતરાય મહેતા કમિટી. એક પ્રશ્ન આ બની ગયો. પંચાયતી રાજ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2010માં થઈ હતી. 73મો સંવિધાન સંશોધન 1992માં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આટલી વાત તમારે પંચાયતી રાજ વિશે યાદ રાખવાની. મિત્રો હાલમાં 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ, 14 એપ્રિલે ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલે સિયાચીન ડે, 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ એશિયન યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? તો એશિયન યોગાસન ચેમ્પિયનશિપ આપણો દેશ ભારત આ વખતે મિત્રો એની મેજબાની કરશે. એશિયન યોગાસન ખેલ ચેમ્પિયનશિપ 2025નો બીજો સંસ્કરણ 25થી 27 એપ્રિલ સુધી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ન્યૂ દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવશે. તો મિત્રો ભારત આમાં રાઈટ આન્સર થઈ ગયું છે. નીતિ આયોગની રિપોર્ટ મુજબ દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા ભારત બન્યો. નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાને રહ્યું. ભારત એઆઈમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા ટોપ 10 દેશોમાં સામેલ થયું. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો છે. ભારતમાં થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી. ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. હાલમાં ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરાશે? તો આપણા દેશનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? અમરાવતી રાઈટ આન્સર છે, બરાબર. અમરાવતી ખાતે સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીમાં ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ સ્થાપિત કરશે. અમરાવતી આંધ્રપ્રદેશનું પાટનગર છે. આ પણ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. હાલમાં ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા રાજ્યમાં મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરી? તો ગુજરાત સરકાર દ્વારા કયા વિભાગ દ્વારા રાજ્યમાં મન ફાવે ત્યાં ફરો યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો GSRTC, બરાબર. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ, બેલીપ મેન્સ સ્પેશિયલ, CC ગ્રુપ બી મેન્સ સ્પેશિયલ, બરાબર, GPSC. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોટલ 2025ની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, ટોપિક વાઇઝ અલગ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સમાં આવી જશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં PSI સાથે હાઈકોર્ટ, પટાવાળા, બેલી, GPSC, STI, વિકલાંગ, બરાબર,
જેટલી પણ એક્ઝામ લેવાઈ છે 100% કરંટ અફેર આપણામાંથી પૂછાયું છે. તમામના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. પિન મેસેજ જોઈ લેજો ટેલિગ્રામમાં. હાલમાં કયા રાજ્યની સરકારે રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે સિક્કિમ સરકારે. જેટલા પણ અગ્નિવીર લાગ્યા છે સિક્કિમ સરકાર એ તમામ અગ્નિવીરોને પોતાના રાજ્યમાં પોલીસ ભરતીમાં 20% અનામત આપશે. સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે મિત્રો ઓમપ્રકાશ માથુર અને પાટનગર છે ગંગટોક, અને આ ઓપી માથુર નવા રાજ્યપાલ બન્યા છે. હાલમાં કોને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 આપવામાં આવશે? તો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ છે મિત્રો, એમનું નામ છે કુમાર મંગલમ બિરલા. તમે એમનો ફોટો જોઈ શકો. 57 વર્ષીય ઉદ્યોગપતિ, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા અને આદિત્ય બિરલા સમૂહના અધ્યક્ષ. ભારતની વિકાસ ગાથાને આકાર પ્રકાર સન્માન આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ એમને સન્માનિત કરવામાં આવશે. મિત્રો એવોર્ડ્સની વાત થઈ તો રાજેશ ઉન્નીને રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરાયા. સંઘમિત્રા તાઈ ગાયકવાડને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કાર મળ્યો છે. ગુન્ટુર બ્લોસેલને 2025 સ્ટોકહોમ જળ પુરસ્કાર મળ્યો. વર્ષ 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવ્યો છે. અને મિત્રો આ માર્ચના પણ તમારે એવોર્ડ્સ જે છે એ જોઈ લેવાના, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. હાલમાં ભારતની આપત્તિ પછી કયા દેશે પાકિસ્તાન સાથે નૌસૈનિક અભ્યાસ રદ કર્યો? તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ગરમાટો છે, બરાબર. રીઝન છે પહેલગામમાં આતંકવાદી હુમલો. ભારત હવે પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા જે છે એ પાકિસ્તાન સાથે એક યુદ્ધ અભ્યાસ કરવાનો હતો, અને એ યુદ્ધ અભ્યાસ ત્રિકોમાલી તટમાં થવાનું હતું. ત્રિકોમાલી તટ જે છે મિત્રો એ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. તો મોદી સાહેબે ફોન કર્યો શ્રીલંકાને કે ભાઈ આ અભ્યાસ તમે રદ કરો, અને શ્રીલંકાએ અભ્યાસને રદ કરી દીધો છે. તો શ્રીલંકાએ અભ્યાસ રદ કર્યો તો શ્રીલંકાથી એક પ્રશ્ન એમ બને કે ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ નામનો એક યુદ્ધ અભ્યાસ થાય છે. એક આ યાદ રાખવાનું. એક શ્રીલંકાનું પીએમ છે હાલમાં હારિની અમરસૂર્યા, અને પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. મિત્રો હાલમાં નરેન્દ્ર મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મિશ્રા વિભૂષણ મળ્યું છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. શ્રીલંકામાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયું છે. હાલમાં કોણે રાષ્ટ્રીય શૂન્ય ખસરા રૂબેલા ઉન્મૂલન અભિયાન શરૂ કર્યું? તો રાષ્ટ્રીય શૂન્ય ખસરા અને રૂબેલા. રૂબેલા શું છે મિત્રો? આપણે અહીંયા દેશી ભાષામાં એને ઓરી કહેવામાં આવે છે, બરાબર. એક પ્રકારનો તાવ છે મિત્રો, એનું ઉન્મૂલન ટાર્ગેટ રાખવામાં આવ્યું છે 2026 સુધીમાં. ખસરા અને રૂબેલાને ખત્મ કરવાનો ટાર્ગેટ છે 2026 સુધીમાં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે જેપી નડ્ડા, એમણે ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય શૂન્ય ખસરા રૂબેલા ઉન્મૂલન અભિયાનની શરૂઆત કરી દીધી છે. હાલમાં ક્યાં આંતરરાષ્ટ્રીય સ્ટીલ કાર્યક્રમ ઇન્ડિયા સ્ટીલ 2025નું આયોજન થયું છે? તો મિત્રો એ થયું છે મુંબઈ ખાતે. ક્યાં થયું છે? મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્ટીલ કાર્યક્રમ ઇન્ડિયા સ્ટીલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં કોની આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરના રૂપમાં ફરીથી નિમણૂક કરાઈ? આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરના રૂપમાં ફરીથી કોની નિમણૂક કરવામાં આવી? તો ટી રવિશંકર રાઈટ આન્સર છે. ટી રવિશંકરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરના રૂપમાં ફરીથી નિમણૂક કરવામાં આવી. મિત્રો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. ગવર્નર છે મિત્રો સંજય મલ્હોત્રા. અને ડેપ્યુટી ગવર્નરની વાત કરીએ તો મિત્રો 4 નામ યાદ રાખો: ડૉક્ટર પૂનમ ગુપ્તા, એસ જાનકી રમન, ટી રવિશંકર અને એમ રાજેશ્વર રાવ. આ 4 જે છે આરબીઆઈના હાલમાં ડેપ્યુટી ગવર્નર છે. તો ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? જસ્ટિસ દિનેશ માહેશ્વરી. એઆઈઆઈબીના ઉપાધ્યક્ષ બન્યા છે અજય ભૂષણ પાંડે. ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર બન્યા છે સંતોષ કુમાર. યુજીસીના ચેરપર્સન બન્યા છે વિનીત જોશી. એક્સ્ટ્રા નિમણૂક મિત્રો આ જોઈ લો તમે, બરાબર. આનું સ્ક્રીનશોટ લઈ લો અને નોટ્સ બનાવી કાઢો. આ બધી નિમણૂક હાલમાં 2025માં એપ્રિલ અને માર્ચ મહિનાની છે. હાલમાં કઈ એપને પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો? તો મિત્રો એક એપ છે પોષણ ટ્રેકર. પોષણ ટ્રેકર એપને વડાપ્રધાન પુરસ્કાર મળ્યો છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની પોષણ ટ્રેકર એપને પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો. પુરસ્કાર લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે આપવામાં આવ્યો છે. હાલમાં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે કોની સાથે મળીને મહિલાઓ માટે એઆઈ કરિયર શરૂ કર્યું?
મહિલાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરિયર શરૂ કરવામાં આવ્યું છે કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા. કોની સાથે મળીને? માઇક્રોસોફ્ટ સાથે મળીને. હાલમાં કઈ બેંકે પોતાનો 131મો સ્થાપના દિવસ મનાવ્યો? કઈ બેંક દ્વારા 131મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? પીએનબી રાઇટ આન્સર છે મિત્રો. પંજાબ નેશનલ બેંકની સ્થાપના 12 એપ્રિલ 1895ના રોજ લાહોરમાં થઈ હતી, લાહોર પાકિસ્તાનમાં, અને એનો પ્રથમ એકાઉન્ટ હોલ્ડર હતા લાલા લાજપત રાય. હાલમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા રેન્કિંગ 2025માં ભારતમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો ભારતની અંદર પૂછવામાં આવે તો આઈઆઈએસસી બેંગલુરુ રહ્યું છે, અને દુનિયામાં પૂછવામાં આવે આઈઆઈએસસી બેંગલુરુની રેન્ક તો 38મી છે. બરાબર. દુનિયામાં નંબર 1 છે સિંગુઆ યુનિવર્સિટી ચાઇના. વાત કરીએ ભારતની તો ભારતમાં નંબર 1 છે આઈઆઈએસસી બેંગલુરુ. હવે દુનિયામાં વાત કરીએ 38મી રેન્ક છે આઈઆઈએસસી બેંગલુરુની, 111મી રેન્ક છે અન્ના યુનિવર્સિટીની, 131મી રેન્ક છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્દોરની, અને 140મી રેન્ક છે મહાત્મા ગાંધી યુનિવર્સિટીની. હાલમાં કોણ CIFEJના અધ્યક્ષ બન્યા છે? તો મિત્રો જીતેન્દ્ર મિશ્રા. બરાબર. જીતેન્દ્ર મિશ્રા CIFEJના અધ્યક્ષ બન્યા છે. બરાબર. CIFEJનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ફિલ્મ્સ ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ. બરાબર. 2025થી 2027 ટર્મ માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જીતેન્દ્ર મિશ્રા છે કોણ મિત્રો? તો ઇન્ડિયન ફિલ્મ મેકર છે, આટલું તમારે યાદ રાખવાનું. અને તેઓ ડાયરેક્ટર છે મિત્રો સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથના. બરાબર. તો જીતેન્દ્ર મિશ્રા રાઇટ આન્સર છે. આ છે મિત્રો જીતેન્દ્ર મિશ્રા. હાલમાં ક્યાં મોદી સ્મૃતિ મ્યુઝિયમનું શુભારંભ કરાયું? તો બિહારમાં. બિહારના મોતીહારી જિલ્લામાં એક વ્યાપારી યમુના સિકારિયા દ્વારા બનાવવામાં આવ્યું છે મોદી સ્મૃતિ મ્યુઝિયમ. એનું શુભારંભ કરવામાં આવ્યું છે. છેલ્લો પ્રશ્ન છે હાલમાં કોણ ગેસ હાઇડ્રેટ્સના અભ્યાસ માટે દરિયાના નીચે રિસર્ચ કેન્દ્ર બનાવી રહ્યું છે? તો મિત્રો ચીન દેશ બનાવી રહ્યું છે. આ ગેસ હાઇડ્રેટ શું છે? તો આ પાણી અને ગેસથી બનેલ ક્રિસ્ટલીય ઠોસ પદાર્થ હોય છે જેની અંદર મિથેન ગેસ સંપાસિત હોય છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 25 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 23 એપ્રિલ રાઇટ આન્સર છે. કયા દેશે ગેરપરમાણુ હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? ચીન રાઇટ આન્સર છે. ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ્ય અભ્યાસક્રમ આપવાવાળા NSDC PDEU કેન્દ્રનો શુભારંભ જયંત ચૌધરીએ કર્યો. ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમનો રોમાંચક એર શો બિહારમાં આયોજિત કરાયું. IMFએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? 6.2%. અસમના કોકરાઝારમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરાયા? અચ્યુત સામંતને. કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડની 38મી બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત કરાઈ. 10 લાખથી વધુ મૂલ્યના લક્ઝરી સામાન પર કેટલા ટકા TCS લાગશે? 1%. સુઝુકી એરોબિક્સ જિમ્નાસ્ટિક વિશ્વકપ 2025માં ક્યાં આયોજિત કરાશે? ટોક્યો ખાતે. જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા? પહેલગામમાં. કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક પરિસરમાં ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યો છે? મણિપુર રાઇટ આન્સર છે. દક્ષિણ ભારતની પહેલી ACEMU ટ્રેન ક્યાં શરૂ થઈ છે? ચેન્નઈ ખાતે. ભારતે EGMO ગણિત ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા છે? 4. યુનેસ્કોએ કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કોને ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક નામિત કર્યા? 16. કયો રાજ્ય પોતાનો 9 વાઘ અભયારણ્યની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે? મધ્યપ્રદેશ. હાલમાં સંપન્ન ISSF વિશ્વકપ 2025માં ચીન ટોપ પર રહ્યું છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા ખેલાડીએ IPLમાં સર્વાધિક 50 રન બનાવ્યા એટલે કે 50 મારી? વિરાટ કોહલી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન GIDC બનાવવાની જાહેરાત કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.